ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 6.5 સ્ટાર્ટ કર્યું હતું, ધ ઇલેક્ટ્રોન હીટ કેપેસિટી, અને આપણે ઇક્વેશન 109 સુધી ડિરાઈવ કર્યું હતું. નાવ વી ટેક અપ પ્રોપર કેલ્ક્યુલેશન ઓફ હીટ કેપેસિટી કન્ટ્રીબ્યુટેડ બાય કન્ડક્શન ઇલેક્ટ્રોન્સ. હવે આપણે કંડક્શન ઇલેક્ટ્રોન્સ, ખાલી કંડક્શન ઇલેક્ટ્રોન્સ કારણે હીટ કેપેસિટીનું પ્રોપર કેલ્ક્યુલેશન કરશું. The net increase in internal energy per unit volume as temperature rises from 0 to T is written as. તમને એક ઇન્ટિગ્રલ ડાયરેક્ટલી આપેલું છે. That gives you the increase in internal energy per unit volume as temperature rises from 0 to T. ટેમ્પરેચર જ્યારે 0 to T રાઇઝ કરે ત્યારે એ ટેમ્પરેચરના કારણે તમારે સેમ્પલની ઇન્ટરનલ એનર્જી કેટલી ઇન્ક્રીઝ થાય પર યુનિટ વોલ્યુમ એ તમને ઇક્વેશન 110થી આપેલી છે. યુ ઇઝ ઇક્વલ ટુ 0 to ઇન્ફિનિટી ઈ ડીઈ એફ ઈ ડીઈ માઇનસ 0 to E integration of 0 to EF E d E d, with total number of electrons per unit volume given by n is equal to 0 to infinity d E f E d E. So this is what small n is your total number of electrons per unit volume given by 111, ઇક્વેશન 111. હવે આને 111ને તમે EF સાથે મલ્ટીપ્લાય કરો બંને બાજુ, તો EF ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ EF ઇન્ટુ 0 ટુ ઇન્ફિનિટી DE FE DE, ઇક્વેશન 112. Now differentiating 110 with respect to T. આ ઇક્વેશનને આપણે વિથ રિસ્પેક્ટ ટુ ડી ડિફરન્શિએટ કરવાનું છે બંને બાજુ. તો ડેલ યુ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ ટી ઓફ ફર્સ્ટ ટર્મ માઇનસ ડેલ બાય ડેલ ટી ઓફ સેકન્ડ ટર્મ. સો ડિફરન્શિએટિંગ ઇક્વેશન 110 બાય ટી. સો ડેલ યુ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ ટી ઓફ 0 del by del t of integration from 0 to infinity E d E f E d E minus 0 to E f E d d, your equation 113. હવે del u by del t is nothing but CEL, that's your electron heat capacity. Del u by electron heat capacity CEL is equal to del u by del t. So del u by del t is equal to CEL. તો આ જે તમારો LHS છે del u by del t એનાથી ઇઝ ઇક્વલ ટુ CEL લખી દો. હવે તમારા રેફરન્સ બુકમાં ડાયરેક્ટ આ જે RHS છે ને, જેને આપણે આખી ઇક્વેશનને ટી સાથે ડિફરન્શિએટ કર્યું, એને ડાયરેક્ટલી ડિફરન્શિએટ કરીને તમને ઇક્વેશન 114 આપેલું છે કે CEL ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી E DE ડેલ એફ બાય ડેલ ટી DE તમને ડાયરેક્ટલી આપેલું છે. આપણે થોડાક સ્ટેપ્સ એક્સ્ટ્રા કરશું, અહીંયાથી અહીંયા સુધી આ સ્ટેપ્સ એક્સ્ટ્રા કરશું તમારા સમજવા માટે. કેવી રીતે આવ્યું જોજો. ના આ બંનેમાં DE તો છે જ, ડેન્સિટી ઓફ સ્ટેટ્સ. તો DE ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય, V બાય 2 સ્ક્વેર 2m બાય h ક્રોસ h ક્રોસ સ્ક્વેર રેસ ટુ 3/2 e રેસ ટુ હાફ. આપણે DEનો ફોર્મ્યુલા 2 લેક્ચર્સ પહેલાં ડેન્સિટી ઓફ સ્ટેટ્સનો ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કર્યો હતો. ઇટ હેઝ નો ટર્મ કન્ટેનિંગ T. DEમાં ટી કેપિટલ ટી જેવી ટેમ્પરેચર જેવી કોઈ ટર્મ જ નથી. તો જ્યારે તમે એને ટી સાથે ડિફરન્શિએટ કરશો
જેના અંદર કોઈ ટીની ટર્મ જ નથી, ધારો કે ખાલી એક્સ વાય ટર્મ છે કાંઈક, પણ જે ટીથી રિલેટેડ નથી, વિચ મીન્સ જે તમારી આ ડી વાળી ટર્મ છે એ ટી સાથે તો કોન્સ્ટન્ટ છે, તો એનું ડિફરન્સિએશન 0 થશે. જો ડીઈમાં કોઈ ટી ટર્મ છે જ નહીં, તો તમે જ્યારે ડીઈને ટી સાથે ડિફરન્શિએટ કરશો તો એ 0 આવશે, કારણ કે એમાં ટી વાળી ટર્મ જ નથી. તમે આવું એક્ઝામ્પલ લઈ લો કે તમારું એક ફંક્શન છે એક્સ વાય ઝેડ, આનામાં એક્સ વાય ઝેડ તમારો કોઈ એક વેરિયેબલ યુ ઉપર ડિપેન્ડન્ટ જ નથી, તો ડેલ બાય ડેલ યુ ઓફ એક્સ વાય ઝેડ શું થાય? 0, બિકોઝ યુ વાળી તો કોઈ ટર્મ જ નથી આની અંદર. Therefore, the differentiation of EDE with respect to t will be 0. તો આ જે છે ને ઇન્ટિગ્રેશન સેકન્ડ ટર્મ EDE, આનામાં ન ઈમાં કેપિટલ ટીની ટર્મ છે, ન ડીઈમાં કેપિટલ ટીની ટર્મ છે. તો જ્યારે તમે એને ડેલ બાય ડેલ ટી કરશો ને, આ ટર્મનો ડેલ બાય ડેલ ટી, તો એ 0 આવશે. Therefore, the differentiation of EDE with respect to t will be 0. That is minus del by del t of 0 to EF EDE will be 0. એટલે કે આ ટર્મનું ડેલ બાય ડેલ ટી 0 થશે. બચશે શું? ખાલી આ ટર્મનું ડેલ બાય ડેલ ટી, ખાલી ફર્સ્ટ ટર્મનું ડેલ બાય ડેલ ટી બચશે. Hence the second term of above equation vanishes. એટલે જે આની સેકન્ડ ટર્મ છે ઇટ વિલ વેનિશ, નહીં બચે. ઇન ધ ફર્સ્ટ ટર્મ શું છે? હવે ફર્સ્ટ ટર્મ જે બચે એ હું વાંચું છું. ફર્સ્ટ ટર્મ ડેલ બાય ડેલ ટી ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ ઇન્ફિનિટી ઈ ડી એફ ઈ ડી, ઓનલી એફ ઈ ઇઝ અ ફંક્શન ઓફ ટી. એફ ઈ શું છે? તમારો ફર્મી-ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, અને એ કેવું છે? 1 બાય એક્સપોનેન્શિયલ રેઝ ટુ ઈ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય કે બી ટી પ્લસ 1. એટલે એફ ઈ જ એવો એક વેરિયેબલ છે જેનામાં, એફ ઈ જ એવો એક ફંક્શન છે જેનામાં ટી એઝ અ વેરિયેબલ છે, ટેમ્પરેચર. તો આ ફર્સ્ટ ટર્મ કેવી થઈ જશે? ઈ ને ડીઈ તો ટી ઉપર માં તો ટી જેવો વેરિયેબલ છે નહીં, એફઈમાં જ છે. તો આ ડેલ બાય ડેલ ટી કોના ઉપર લાગશે? ખાલી એફઈ ઉપર. તો ઇન્ટિગ્રેશન ઈ ડીઈ 0 to infinity, integration from 0 to infinity EDE del FE by del T. એટલે આ FE ને જ ખાલી તમે ટી સાથે કરો ડિફરન્શિએટ, del FE by del T DE. So your first term, this 113 equation કેવું થઈ જશે? CEL is equal to del U by del T is equal to 0 to infinity EDE del F by del T DE. એ જ વસ્તુ મેં ઇક્વેશન 114માં લખી છે કે CEL is equal to del U by del T is equal to 0 to infinity EDE del F by del T DE. ડિફરન્શિએટિંગ 112 વિથ રિસ્પેક્ટ ટુ ટી. હવે આપણે 112 અને વિથ રિસ્પેક્ટ ટુ ટી ડિફરન્શિએટ કરીએ. 113 તમારા રેફરન્સ બુકમાં 113 પછી 114 ડાયરેક્ટલી આપેલું છે. આ એક્સ્ટ્રા સ્ટેપ્સ આપણે હમણાં જે જોયા એ તમને એક્ઝામમાં ટાઈમ હોય ને લખવાની ઈચ્છા હોય તો લખી શકો, ના લખવું હોય ને રેફરન્સ બુક પ્રમાણે ડાયરેક્ટલી લખવું હોય તો પણ તમારી ઈચ્છા. હવે આપણે ઇક્વેશન 112 આ ઇક્વેશનને ડિફરન્શિએટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ટી. એટલે બંને સાઈડ ડેલ બાય ડેલ ટી નાખીએ. આમાં પણ ડેલ બાય ડેલ ટી અને અહીંયા પણ ડેલ બાય ડેલ ટી.
So 0 del by del t of EF dot n is equal to del by dt of 0 to infinity EF dE FE dE. હવે ફર્મી EF and d by dt of EF dot n કેવું થશે વિચારો. EF કોન્સ્ટન્ટ છે, n કોન્સ્ટન્ટ છે, તો EF ઇન્ટુ ડેલ n બાય ડેલ ટી, તો એ કેવું થશે 0 થશે, કારણ કે નથી તમારો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ ચેન્જ થવાનો. ફર્મી લેવલ પણ ફિક્સ છે, તો ફર્મી લેવલનું જે આપણું એનર્જી છે, ફર્મી એનર્જી એ પણ ફિક્સ હશે. તો આ કોન્સ્ટન્ટ છે, આ ટેમ્પરેચર સાથે ચેન્જ નથી થતું, ટેમ્પરેચર સાથે EF અને n ચેન્જ નથી થતા, તો ટેમ્પરેચર સાથે કોન્સ્ટન્ટ છે, વિચ મીન્સ કે એનું તમે ટેમ્પરેચર સાથે ડિફરન્શિએશન કરો તો એ 0 આવશે. તો આપણે આની જગ્યાએ 0 લખી દીધું. હવે EF DE ઇઝ નોટ અ ફંક્શન ઓફ ટી. જેવી રીતે ઉપર મેં કીધું કે DE, આ DEમાં ક્યાંય ટી વાળી ટર્મ નથી આવતી. EF ઇઝ ઓલ્સો નોટ અ ફંક્શન ઓફ ટી. ટી ઉપર ખાલી કોણ ડિપેન્ડ કરે છે? તમારું ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન FE. તો આ ડી બાય ડીટીને હું અંદર અહીંયા લઈ જઈશ. ખાલી FE જે છે એ જ ડિપેન્ડ કરે છે ટેમ્પરેચર ઉપર. તો ડિફરન્સિએશન કોનું થશે? ખાલી આનું થશે. તો આ કેવું થઈ જશે? 0 ટુ ઇન્ફિનિટી EF DE del F by del T DE. So your equation 115 will become 0 is equal to 0 to infinity EF DE del F by del T DE. Subtracting equation 115 from 114. હવે equation 114 minus 115 કરો, 114 minus 115, આ ઇક્વેશનને આવી રીતે માઇનસ કરો, તો CEL minus 0. તમારા લેફ્ટ હેન્ડ સાઈડ આવશે CEL minus 0, અને રાઇટ હેન્ડ સાઈડમાં શું આવશે? 0 ટુ ઇન્ફિનિટી EDE del F by del T DE minus 0 to infinity EF DE del F by del T DE. તો એ તમારા રાઇટ હેન્ડ સાઈડમાં લખી દો, EDE del F by del T DE minus 0 to infinity EF DE del F by del T DE. હવે આ ઇક્વેશનમાં જુઓ તો ડેલ DE del F by del T DE સેમ છે બંનેમાં, એને ડિફરન્સ શું છે? પહેલામાં E છે ને બીજામાં EF છે, તો એને કોમન કાઢો તો CEL ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડમાં 0 ટુ ઇન્ફિનિટી E માઇનસ EF ઇન્ટુ DE del F by del T DE. આ તમારું ઇક્વેશન 117 થશે. Now figure 6.8 shows that at temperature of interest, that is plus or minus 2 kBT about EF, the variation of DE is not much. હવે ફિગર 6.8 થી આપણે શું ખબર પડે છે કે આપણે જે રેન્જમાં ઇન્ટરેસ્ટેડ છીએ, કઈ રેન્જ? તો 4 kBT EF. આ જે રેન્જ છે 4 kBT જેટલી, મેં તમને કીધું કે આટલા જે આ રેન્જમાં જે ઇલેક્ટ્રોન્સ હશે એના ઉપર જ ઇફેક્ટ થશે કોઈ પણ ફિલ્ડનો, એવું સમરફિલ્ડે પોઈન્ટ આઉટ કર્યું હતું. કે ઇલેક્ટ્રોન્સ ઓક્યુપાઈંગ states close to EF will contribute to most of the properties. એટલે આપણો જે પ્રોપર્ટીઝ ઓફ મેટલ્સ છે કોના ઉપર ડિપેન્ડ કરે છે? તમારા ફર્મી લેવલના બાજુવાળા આસપાસવાળા ક્લોઝમાં જે સ્ટેટ્સ છે એના ઉપર જ. અને 4 kBT કેવી રીતે બને છે? ફર્મી લેવલથી 2 kBT આ બાજુ અને 2 kBT આ બાજુ, તો આ બાજુવાળાને હું -2 kBT
અને આ બાજુમાં +2 kBt. તો ±2 kBt લખું મતલબ કે EF થી 2 kBt પ્લસ એટલે આ બાજુ, EF થી 2 kBt માઇનસ એટલે આ બાજુ. તો હું લિટરલી આ 4 kBt વાળા બેન્ડની વાત કરું છું. અને આ જ ઇલેક્ટ્રોન્સને અસર પડે છે તમારા ઇલેક્ટ્રિક પ્રોપર્ટી કે થર્મલ પ્રોપર્ટી ઉપર. આ જ ઇલેક્ટ્રોન્સનો અસર પડે છે. હવે ±2 kBt એટલે આ પોઈન્ટને આ પોઈન્ટ ઉપર ધ્યાન આપો તો તમે જોશો કે આ ડેન્સિટી ઓફ ઓર્બિટલનો કર્વ છે. ડેન્સિટી ઓફ ઓર્બિટલના કર્વમાં ધ્યાન આપો તો જે આ EF છે ને, આ EF જેમ આના સાથે મળે છે એ પોઈન્ટને હું DEF કહીશ. આ કર્વ શું છે? DE છે, બરાબર. તો EF ઉપર જે તમારું EF ઉપર તમારું જે ડેન્સિટી છે એને હું DEF કહી શકું. તો આ પોઈન્ટ ઉપર તમારું આટલું કંઈક DEF છે. હવે એનાથી 2 kBt પાછળ એટલે -2 kBt એટલે આ પોઈન્ટ ઉપર અને 2 kBt આ બાજુ એટલે આ પોઈન્ટ ઉપર. જો બહુ ફરક નથી. આનામાં અને આનામાં બહુ ફરક નથી, બહુ પાસે છે. વિચ મીન્સ કે ફોર ધીઝ પોઈન્ટ્સ DE is nearly equal to DEF. ગ્રાફમાંથી બહુ ચેન્જ થતો નથી. તો આપણો જે ટેમ્પરેચર ઓફ ઇન્ટરેસ્ટ છે, ટેમ્પરેચર ઓફ ઇન્ટરેસ્ટ એટલે 2 ± 2 kBt અબાઉટ EF. EF થી +2 kBt આગળ ને 2 kBt પાછળ, જેના કારણે જે ઇલેક્ટ્રોન્સ કારણે તમારા પ્રોપર્ટીઝમાં, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ કે થર્મલ પ્રોપર્ટીમાં વેરિએશન આવે છે. The variation of DE is not much. એ તો વેરિએશન ઓફ DE ઇઝ નોટ મચ. એ શું કામ મેં તમને બતાડ્યું? વેરિએશન બહુ વધારે નથી, બહુ નાનો ચેન્જ છે. તો DEF ઇઝ નિયરલી ઇક્વલ ટુ DE ઇઝ નિયરલી ઇક્વલ ટુ DEF. We can use DEF instead of DE in our approximation obviously. બંને લગભગ સરખા જ છે, તો આ DE ની જગ્યાએ હું DEF વાપરીશ. તો તમારું ઇક્વેશન 117 કેવું થશે? CEL is equal to 0 to infinity E minus EF into DE ની જગ્યાએ DEF del F by del T into DE. હવે DEF આપણે જ્યારે DE લખીએ ને એ વેરિયેબલ છે વિથ રિસ્પેક્ટ ટુ E, પણ જ્યારે આપણે DEF લખીએ ત્યારે આપણે ફર્મી એનર્જીના ડેન્સિટી ઓફ સ્ટેટ્સની વાત કરીએ છીએ. એક ફિક્સ એનર્જી લેવલ છે, ફર્મી એનર્જી લેવલ છે, એના જ ડેન્સિટી ઓફ સ્ટેટ્સની વાત કરીએ છીએ. તો DE is dependent on E, but DEF is not dependent on E. તો DEF is not dependent on E. તો DEFનું હું ઇન્ટિગ્રેશનથી બહાર કાઢી લઈશ. તો તમારો આ ઇન્ટિગ્રેશન આવું કંઈક બનશે. CEL is equal to DEF 0 to infinity E minus EF del F by del T DE. Now from equation 79 Fermi-Dirac distribution is equal to, હવે આપણે ઇક્વેશન 79 6.3 યુનિટ 6.3
આર્ટિકલ 6.3 કરતા હતા આ યુનિટનું, ત્યારે આપણે ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન જોયું તો કેવું હોય, FE ઇઝ ઇક્વલ ટુ 1 બાય એક્સપોનેન્શિયલ E માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય KBT પ્લસ 1. અને આપણે ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનમાં જ આપણે ફર્મી લેવલ ડિફાઇન કરતા હતા. કઈ રીતે કર્યું હતું આપણે? લિમિટ t ટેન્ડ્સ ટુ 0 મ્યુ ઇઝ ઇક્વલ ટુ EF, અને પછી t ટેન્ડ્સ ટુ 0 માટે આપણે આ મ્યુની જગ્યાએ EF પણ લખી શકીએ. તો આપણું ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન કેવું લખ્યું હતું આપણે? FE મ્યુની જગ્યાએ EF. તો FE ઇઝ ઇક્વલ ટુ 1 બાય એક્સપોનેન્શિયલ E minus EF by KBT plus 1. That's your equation 119.